નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એમાં ચેપ્ટર 9 નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એમાં આજે જે આપણે ટોપિક જોવાનો છે એ છે ગોળીય અરીસા અને તેમને લગતી વ્યાખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આગલો જે લેક્ચર હતો આગળનો એની અંદર આપણે પ્રસ્તાવના કે આ ચેપ્ટરની અંદર શું ભણવાનું છે. આપણને પ્રકાશ, તો કે પ્રકાશ આપણે એમાં એવી રીતે આપણે કીધું હતું કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. આપણે જે કઈ પદાર્થને જોઈએ છે એ પરાવર્તનની ઘટનાને કારણે જોઈએ છે. જો એ પદાર્થ પરાવર્તન કરે તો આપણને પદાર્થ દેખાય, ન કરે તો આપણને દેખાતો નથી. કોઈ પદાર્થ આપણને આરપાર દેખાય તેમાંથી પ્રકાશ પસાર થઈ જતો હોય. સાથોસાથ તારાઓનું ટમટમવું, મેઘધનુષ્ય જેવી જે કઈ કુદરતી ઘટનાઓ છે એ પણ પરાવર્તનને કારણે શક્ય બને છે. એમાં પરાવર્તનનો મુદ્દો આપણે જોયો તો પરાવર્તન એટલે કે પદાર્થ ઉપર પ્રકાશને આપાત કરવામાં આવે અને જો પદાર્થની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય તો તે ઘટનાને આપણે શું કહેતા હતા? પરાવર્તન. પરાવર્તનના બે પ્રકાર હતા, નિયમિત અને અનિયમિત પરાવર્તન. પરાવર્તનના નિયમો હતા અને એ નિયમો માટે આપણે સ્પષ્ટ સરસ રીતે આકૃતિ દોરીને સમજાવ્યું. તમારે પણ બોર્ડની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આકૃતિ દોરવી જરૂરી છે. નિયમો બે હતા. એક, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. આની સાથોસાથ આપણે અરીસામાં ગયા હતા. અરીસા બે પ્રકારના, સમતલ અરીસો અને ગોળાકાર અરીસો. ગોળાકાર અરીસાના બે પ્રકાર, એક છે અંતર્ગોળ અને બીજો છે બહિર્ગોળ. એમાંથી આપણે સમતલ અરીસાનો ભાગ આપણે આગલા લેક્ચરમાં પૂર્ણ કર્યો અને એના જે કઈ ગુણધર્મો હતા એ આપણે કીધા કે ભાઈ એનું કદ કહેતા માપન, પ્રતિબિંબ અને વસ્તુનું અલગ હોતું નથી, સમાન હોય છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સમાન હોય છે. આમાં દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. ખાસ કરીને મુદ્દો એ છે કે આની બાજુઓ હંમેશા ઉલટાયેલી હોય છે. આજે જે આપણે જોવું છે એ ગોળીય અરીસો તમારો ચેપ્ટરની અંદર 9.2 ટોપિક છે. 9.2 ગોળીય અરીસો. ગોળીય અરીસો કેટલા ભાગ પડે? એના બે ભાગ પડે. આના બે ભાગ પડશે. એક છે અંતર્ગોળ અરીસો અને બીજો જે છે એ છે બહિર્ગોળ અરીસો. બીજો જે છે એ બહિર્ગોળ અરીસો. તો કે ગોળીય અરીસો કોને કહેવાય? તો કે કાચનું બનાવેલું કવચ. કવચ એટલે પોલો ગોળો. કવચ એટલે પોલો ગોળો. બરાબર. એને શું કહેવાય? ઉદાહરણ તરીકે લો, અહીંયા આપણે આ 2 ડાયમેન્શનમાં હંમેશા આકૃતિ બતાવી શકીએ. આ જે છે એ કાચનું ગોળીય કવચ છે. આ જે છે એ કાચનું ગોળીય કવચ છે. આને આપણે થોડું વ્યવસ્થિત કરીએ. હજી આધારી લેવાનું કે ગોળાકાર જ છે. આવી રીતે આમ થશે. આ ગોળાકાર કવચ આને કહેવાય ગોળીય અરીસો. આનો જો તમે વક્રાકાર ભાગ કાપવાનો છે, આથી આમ તમે કટ કરો એટલે વક્રાકાર ભાગ થયો. આ જે વક્રાકાર ભાગ છે એટલો ભાગ તમને વક્રાકાર મળી શકે. આ જે ભાગ છે એ વક્રાકાર ભાગ છે. આ વક્રાકાર ભાગ. આ વક્રાકાર ભાગની જો અંદરની સપાટી પોલિશ કરો તો એ અંતર્ગોળ બને અને બહારની સપાટી જો પોલિશ કરો તો એ બહિર્ગોળ બને. બરોબર. એટલે અહીંયા હવે આપણા શબ્દોમાં આપણે લખવું પડે કે ગોળીય કવચમાંથી, અહીં લખવું એટલે તમારે સમજ જશે. ગોળીય કવચ, આ કવચ શેનું છે? કાચનું. ગોળીય કવચમાંથી વક્રાકાર ભાગ કાપીને તેની, અહીંથી શબ્દ બદલે, તેની અંદરની સપાટી, તેની અંદરની સપાટી પોલિશ કરેલી હોય તો તે અંતર્ગોળ અરીસો. તો તે અંતર્ગોળ અરીસો. અહીંયા સુધીનો ભાગ હવે બીજાની અંદર પણ સરખો થશે. ક્યાં અંડરલાઈન કરી દઉં? ગોળીય કવચમાંથી વક્રાકાર ભાગ કાપી તેની
હવે અહીંથી આપણે આ જુદું લખીએ, અહીંથી જુદું લખીએ, બરાબર. આમ લખવું કે તેની બહારની સપાટી જો પોલિશ કરેલી હોય તો તે બહિર્ગોળ અરીસો કહેવાય. તમને બહુ ઇઝીથી યાદ રહી જશે. તમારે શું લેવાનું? ગોળાકાર કવચ, ગોળીય કવચ કહેતા કાચનું બનેલું હોય. એમાં શું કરવાનું? વક્રાકાર ભાગ કાપવાનો. વક્રાકાર ભાગ કાપો એટલે તેની અંદર અને બહાર બેયની સપાટી હોય. એમાંથી જો તમે અંદરની સપાટી પોલિશ કરો તો એ શું બને? અંતર્ગોળ અરીસો. બહારની સપાટી જો પોલિશ કરો તો એ શું બને? બહિર્ગોળ અરીસો. અહીંયા બતાવી દઉં તમને કે આ રીતે આ વક્રાકાર ભાગની આપણે અંદરની સપાટી પોલિશ કરી છે. આ બહાર ખરબચડી, અંદરની સપાટી, બરાબર. તો આનું નામ શું પડ્યું? અંતર્ગોળ અરીસો. આ વક્રાકાર ભાગ આમ બતાવું, એની બહારની સપાટી જો પોલિશ કરેલી છે તો એ બહિર્ગોળ અરીસો. તો શું છે? એ બહિર્ગોળ અરીસો. અહીંયા સપાટી પર ધ્યાન દેવાનું છે કે આ જે સપાટી છે એ અંદરની છે માટે એનું નામ શું પડે? અંતર્ગોળ. આ જે સપાટી છે એ બહારની છે માટે નામ શું પડે? બહિર્ગોળ. શું નામ પડે? બહિર્ગોળ. બરોબર, ક્લિયર? વ્યાખ્યા યાદ રહી જશે. સરસ. હવે આમાં જુદા જુદા પ્રકારની વ્યાખ્યા છે. આમાં શું છે? જુદા જુદા પ્રકારની વ્યાખ્યા. તમને આ બધું યાદ રહી ગયું, બરાબર. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય ખબર છે? કે ગોળીય કવચમાંથી જો વક્રાકાર ભાગ કાપી અને અંદરની સપાટી પોલિશ કરો તો અંતર્ગોળ, બહારની સપાટી પોલિશ કરો તો બહિર્ગોળ. હવે આમાં જુદી જુદી વ્યાખ્યા છે. એ વ્યાખ્યા ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે. ઘણી વખત 1 માર્કમાં 1 જ વ્યાખ્યા પૂછે, ઘણી વખત 2 માર્કમાં 2 વ્યાખ્યા પૂછે, ઘણી વખત 3 માર્કમાં 3 વ્યાખ્યા પૂછે. એમાં પહેલા જે છે એ વક્રતા કેન્દ્ર. પહેલા જે લઉં એનું નામ છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર જેને કેપિટલ સી વડે બતાવ્યું. અહીંયા જોઈએ, હું આકૃતિ દોરું, નાની અમથી આકૃતિ દોરું. આ ગોળીય કવચને હંમેશા કેન્દ્ર હોય. આ જે કેન્દ્ર છે એને મેં વક્રતા કેન્દ્ર સી વડે બતાવ્યું છે. આ વક્રતા કેન્દ્ર સી. એટલે અહીં શબ્દ લખવાના કે વક્રાકાર અરીસો, પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, બે આવી ગયો. વક્રાકાર અરીસો જે ગોળીય કવચમાંથી બનાવેલ છે તે ગોળીય કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કેપિટલ સી કહેવાય. શું કહેવાય? કેપિટલ સી. યાદ રહી જશે. આવીને આવી બીજી વ્યાખ્યા છે. સેમ શબ્દ માઇનર ફરશે અને ખેલ એના જ છે. બીજાનું નામ છે વક્રતા ત્રિજ્યા, જેને કહી દીધું કેપિટલ આર. તો જોવો જી, આ વક્રતા ત્રિજ્યા થાય. આ વક્રતા ત્રિજ્યા શું શબ્દ આવશે? જો ઉપલો શબ્દ એમને પકડવો. વક્રાકાર અરીસો જે ગોળીય કવચમાંથી બનાવેલ છે તે ગોળીય કવચના આના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. ઓલામાં આવશે કવચની ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે મારે અહીં સ્પષ્ટ લખવું પડે, બરોબર. રેડ પેનથી લખી દો, તમને યાદ રહી જશે કે વક્રાકાર અરીસો જે ગોળીય કવચમાંથી બનાવેલ છે
બનાવેલ છે તે ગોળીય કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહેવાય. કેપિટલ આર કહેવાય. બે વ્યાખ્યા એકદમ ઈઝી, એક પાકી કરો એટલે બીજી આવડે. જો હજી બેમાં શબ્દો સરખા છે. વક્રાકાર અરીસો જે ગોળીય કવચમાંથી બનાવેલ છે, કવચનું કેન્દ્ર, કવચના કેન્દ્ર બોલો તો વક્રતા કેન્દ્ર થાય, કવચની ત્રિજ્યા બોલો તો વક્રતા ત્રિજ્યા થઈ શકે. ક્લિયર? લખી લો. ત્રીજી વ્યાખ્યા એ ધ્રુપી છે. ધ્રુપી આપણે આપણી રીતે જોઈએ કે વક્રાકાર અરીસાની ધારના મધ્ય બિંદુને જોજો. વક્રાકાર અરીસાની ધારના મધ્ય બિંદુને ધ્રુપી કહેવાય. ધ્રુપી કહેવાય. અરીસાની ધારના મધ્ય બિંદુને હું નાનો અમથો અરીસો બતાવી દઉં. દાખલા તરીકે આપણે અંતર્ગોળ અરીસો લીધો. આ અંતર્ગોળ અરીસો, આ એની ધાર, એનું મધ્ય બિંદુ, અહીંયા દાખલા તરીકે મધ્ય બિંદુ પી. બરાબર? તો એની મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુપી કહેવામાં આવે છે. ચોથી જે વ્યાખ્યા છે એ મુખ્ય અક્ષ. એ પણ સાવ સહેલી છે. આકૃતિ દોરું એટલે તમને ખબર પડી જશે. મુખ્ય અક્ષ. હું અહીંયા અરીસો દોરું, અંતર્ગોળ અરીસો દોરું. આ અંતર્ગોળ અરીસો, બરાબર? અહીંયા આ ધ્રુવ પી. આ અરીસો આ રીતે આમ ગોળાકાર કવચમાંથી આમ હોય અને ડોટેડ લાઈનથી બતાવવું હોય તો એ ડોટેડ લાઈનથી બતાવી દઉં એટલે તમને અંદાજ આવે. આવી રીતે આમ, આવી રીતે આમ થશે. બરાબર? આમાં જો જે વક્રતા કેન્દ્ર હતું જે આપણે જોઈ લીધું, આ વક્રતા કેન્દ્ર સી, વક્રતા કેન્દ્ર સી. જો જે મારી પાસે બે બિંદુ આવ્યા, વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. સાવ સહેલું, અહીં લખી દઉં તમને કે અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ કહેવાય. આ વ્યાખ્યા પણ ગોખવાની જરૂર નથી. બરાબર? કે હવે તમે અરીસો બોલો તો એને વક્રતા કેન્દ્ર હોય, વક્રતા ત્રિજ્યા હોય, ધ્રુવ પી હોય. એમાંથી આપણે બે બિંદુ લીધા, સી અને પી. એમાંથી જે કઈ પસાર કરો એને શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. હવે એના પછી છે અગત્યની વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર. અગત્યની વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર. સાવ સહેલું છે. એમાં શબ્દ કેન્દ્રિત અને વિકેન્દ્રિત આવા શબ્દ આપણે વાપરશું. કેન્દ્રિત એટલે ભેગા થવું અને વિકેન્દ્રિત એટલે ભેગા થતો હોય એવો ભાસ થવો. પાંચમી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ. મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ. એના માટે જોઈએ આપણે અંતર્ગોળ અરીસો દોરી, આપણને સરળ પડે છે એટલે. બરાબર? આ અંતર્ગોળ અરીસો થોડો મોટો બતાવું. હું આ બહારની લાઈન આવું કરું એનો મતલબ એ થયો બહારની સપાટી ખરબચડી છે, અંદરની સપાટી પોલિશ કરેલી છે. આ મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ. અહીંયા ધ્રુવ પી, આ વક્રતા કેન્દ્ર સી, વક્રતા કેન્દ્ર સી. હવે જે મારે વ્યાખ્યાના શબ્દો લખવા છે આવા છે. જોજો,
મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, હું અહીં લખું અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, આપાત થતા કિરણો શું થશે? તો કે પરાવર્તન પામશે. શું થશે? તો કે પરાવર્તન પામશે. આનું પરાવર્તન આમ થયું, આનું પરાવર્તન આમ થયું, આવી રીતે. તો આ જે પરાવર્તન પામીને જ્યાં કેન્દ્રિત થયા, એટલે મેં પેનનો કલર બદલાયો કે અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોય તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહેવાય. મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહેવાય. હવે શબ્દ સમજવાનો છે. જોઈએ અહીંયા મેં શબ્દ વાપર્યો કેન્દ્રિત. કેન્દ્રિત થવું એટલે ખરેખર ભેગા થાય. વિકેન્દ્રિત એટલે ભેગા ન થતા હોય પરંતુ ભેગા થતા હોય એવો આભાસ થાય છે. ખાસ કરીને અરીસાની અંદર બહિર્ગોળ અરીસો. શબ્દ યાદ રહી ગયો. અરીસાના મુખ્ય અક્ષને સમાંતર, અરીસાનું મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષને સમાંતર આ બે કિરણો મેં અત્યારે બતાવ્યા છે. પરાવર્તન પામ્યું છે બેયનું, અને જે બિંદુએ કેન્દ્રિત થાય, કયા બિંદુએ કેન્દ્રિત થયા? એફ બિંદુએ. તો એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. કોઈ જગ્યાએ શબ્દ તમને વિકેન્દ્રિત મળે. વિકેન્દ્રિત એટલે ભેગા થતા હોય એવો ભાસ થાય છે. એટલે વ્યાખ્યા બરોબર. અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થતા હોય તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહેવામાં આવે છે. લખી લ્યો. છઠ્ઠી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. છઠ્ઠી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. તો કે મારી પાસે બે બિંદુ હતા, એક ધ્રુવ પી અને એક મુખ્ય કેન્દ્ર એફ. તો એ બે વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. એફ અહીં વ્યાખ્યા લખું કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવાય. સ્મોલ એફ કહેવાય. હવે અહીંયા થોડું જોઈ લઈએ તો કે આવું કે સ્ટેટમેન્ટ આવે કે હંમેશા વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. શબ્દ યાદ રાખજો. વક્રતા ત્રિજ્યા આર એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય, હંમેશા બમણી હોય. તો આના પરથી આપણે વાક્ય પરથી સૂત્ર લખવું તો લખી શકાય કે આર બરાબર 2f. આર એટલે શું બતાવું? વક્રતા ત્રિજ્યા. આર એટલે શું બતાવું? આનું નામ શું પડે? વક્રતા ત્રિજ્યા. આનું નામ શું પડે? કેન્દ્ર લંબાઈ. આના પરથી આવું પણ વિચારી શકાય કે જો હું એફ ને કરતા બનાવું તો એફ બરાબર આર બાય 2. એફ બરાબર આર બાય 2. દાખલા તરીકે કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર આપી છે તો વક્રતા ત્રિજ્યા કેટલી થાય? 20 સેન્ટીમીટર.
દાખલા તરીકે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપી છે તો કેન્દ્ર લંબાઈ એના કરતા અડધી થાય એટલે 10 સેન્ટીમીટર થાય. બરોબર, આના પરથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આના પછીની જે વ્યાખ્યા છે એ છે દર્પણ મુખ. કેવી વ્યાખ્યા છે? દર્પણ મુખ. તો કે વક્રાકાર અરીસાના ધારના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવાય. અરીસાનું દર્પણ મુખ કહેવાય. અહીં સિમ્પલ તમને ખાલી આકૃતિ દોરીને સમજાવું તો આવું થયું. આંતરગોળ અરીસો, બરાબર, તો એની જે ધાર છે અહીંથી લઈ અહીં સુધી એની ધાર કહેવાય. આ એનો વ્યાસ થયો, આ વ્યાસ થયો. તો આ જે છે એને શું કહેવાય? અરીસાનું દર્પણ મુખ કહેવામાં આવે છે. પછી તમારા ટેક્સ્ટબુક સિવાયની વ્યાખ્યા પણ છે, પેરીએક્સેલ રે. પેરીએક્સેલ રે, બરાબર, એને આપણે સ્ટારથી બતાવીએ. તમારા ટેક્સ્ટબુકમાં નથી પણ કે આપેલી છે. પેરીએક્સેલ રે, પેરીએક્સેલ રે, બરાબર. તો એટલું ખાલી યાદ રાખવાનું કે મુખ્ય અક્ષની નજીક રહેલી મુખ્ય અક્ષની સૌથી વધારે નજીક રહેલી અથવા તો રહેલા કિરણોને પેરીએક્સેલ રે કહેવાય. માનો કે 5 આપાત કિરણો બતાવ્યા તો મુખ્ય અક્ષથી નજીકમાં નજીક જે છે એને શું કહેવાય? પેરીએક્સેલ રે. પછી આવું પણ છે ફોકલ પ્લેન. ફોકલ પ્લેન આ પણ વ્યાખ્યા વધારાની છે. ફોકલ પ્લેન તો મુખ્ય અક્ષને લંબ, જોજો શબ્દ સમજજો, મુખ્ય અક્ષને લંબ, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્ર પર રહેલા સમતલને ફોકલ પ્લેન કહેવાય. ફોકલ પ્લેન કહેવાય. ફોકલ પ્લેન કહેવાય. આ બેયને આપણે આકૃતિ દ્વારા ટૂંકમાં સમજવું હોય તો અહીં સમજાવી દો. આ બે ભેગી કરીને આ તમારો અંતર્ગોળ અરીસો, આવું જોજે. આ મુખ્ય અક્ષ, અહીંયા પી, આ વક્રતા કેન્દ્ર સી, અહીંયા એફ. જો તો અહીંયા જે છે નજીકમાં નજીક આ બ્લુ અક્ષરથી જે મેં બતાવી એ આપણી પેરીએક્સેલ રે થઈ. હવે મેં અહીંયા શબ્દ વાપર્યા ફોકલ પ્લેનમાં. જુઓ, દાખલા તરીકે આ સમતલ છે. સમતલને ક્યાં રાખવાનું? બરોબર, મુખ્ય કેન્દ્ર પર. હવે મુખ્ય કેન્દ્ર પર આમે રહી આમે રહી. કેવી રીતે રાખવાનું? તો કે મુખ્ય અક્ષને લંબ, મુખ્ય અક્ષને લંબ. એટલે આ જે તમારું સમતલ છે એ સમતલ ફોકલ પ્લેન બન્યું. શબ્દ યાદ રાખવાનું, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્ર પર રહેલા સમતલને. એટલે આને ક્વેશ્ચન પૂછો તો આપણને વ્યાખ્યા યાદ રહી જાય કે ક્યાં રાખવાનું? તો કે મુખ્ય કેન્દ્ર પર. કેવી રીતે રાખવાનું? મુખ્ય અક્ષને લંબ. તો એ સમતલને શું કહેવાય? ફોકલ પ્લેન કહેવામાં આવે છે. હવે એ સિવાય વધારાનું આપણે જે વક્રતા કેન્દ્ર સી જોયું હતું એના માટેની આપણે થોડી વાત કરી લઈએ. વક્રતા કેન્દ્ર સી બહુ મજાનો ટોપિક, આપણે વ્યાખ્યા છે. તો કે પહેલું, આ અરીસાનો ભાગ નથી. અરીસાનો આ ભાગ નથી. ક્લિયર? કારણ કે અરીસો જેમાંથી બનાવવામાં આવ્યો છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેવાય. બરોબર, એટલે અરીસાની અંદર કે હોય નહીં, ભાગ નથી. બીજું છે, જો અંતર્ગોળ અરીસો હોય
અંતર્ગોળ અરીસો તો આ ક્યાં હોય? આગળના ભાગમાં. ક્યાં હોય? આગળના ભાગમાં. જો બહિર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો તો આ ક્યાં હોય? પાછળના ભાગમાં. અરીસાની પાછળના ભાગમાં. યાદ રાખવાનું કઈ કઈ વ્યાખ્યા જોઈ? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે. એના પરથી આવું રિલેશન ક્યાંક સાબિત કરવાનું આવશે કે વક્રતા ત્રિજ્યા આર એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે, માટે આર બરાબર 2f, મારે f બરાબર r/2. પછી છે દર્પણમુખ કે અરીસાની ધારના વ્યાસને શું કહેવાય? દર્પણમુખ. આ બે વ્યાખ્યા તમારા ટેક્સ્ટબુકમાં નથી, તમને આવડે તો ભલે, નહીતર ખાલી જાણ માટે કે પેરીએક્સલ રે, મુખ્ય અક્ષની સૌથી વધારે નજીક રહેલા કિરણોને શું કહેવાય? પેરીએક્સલ રે. ફોકલ પ્લેન એટલે એક સમતલ લેવાનું, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્ર પરે જો રે તો એ સમતલને શું કહેવાય? ફોકલ પ્લેન. આયા જે કઈ છે, કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં કઈ પૂછે કે વક્રતા કેન્દ્ર સી છે તો એના માટેનું કઈ પૂછે તો કે એ છે શું? તો કે અરીસાનો ભાગ નથી. અંતર્ગોળ અરીસો હોય તો આગળના ભાગમાં અને બહિર્ગોળ અરીસો હોય તો એ પાછળના ભાગમાં. લઈ લો.